હવે આપણે જોઈશું દાખલા નંબર 10. પાંચ જુદા જુદા પ્રકારના સંબંધોના આપણે ઉદાહરણ લખવાના છે. એમાં નંબર 1 સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય તેવો આપણે સંબંધનું ઉદાહરણ આપવાનું છે. સંમિત હશે પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોવો જોઈએ. તો નંબર 1 લખીશું સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય. સ્વવાચક કે પરંપરિત ના હોય આવો આપણે એક સંબંધનું ઉદાહરણ આપીશું. તો અહીંયા લખીશું, ધ્યાન આપજો, સંમિત બતાવવાનું છે, સ્વવાચક અને પરંપરિત ના હોવો જોઈએ. તો અહીંયા લખીશું સમતલમાં આવેલી રેખાઓ પર વ્યાખ્યાયિત સંબંધ. સમતલમાં આવેલી હશે બધી, સમતલની અંદર આવેલી બધી રેખાઓ પર વ્યાખ્યાયિત સંબંધ લેવાનો છે. કેપિટલ R બરાબર આ રીતે xy x લંબ y. ધ્યાન આપજો, અહીંયા x અને y શું લેવાનું છે? x અને y શું લેવાનું છે? જે જગ્યા ઉપર વ્યાખ્યાયિત સંબંધ હોય એ ઘટકો લેવાના છે. અહીં કઈ જગ્યા ઉપર વ્યાખ્યાયિત છે? સમતલમાં આવેલી રેખાઓ ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. એટલે કે x y હોય z હોય વગેરે વગેરે આ બધા શું થઈ જશે? સમતલમાં આવેલી રેખા થઈ જશે. સમતલમાં આવેલી રેખાઓ x y z વગેરેનો મતલબ શું થશે? સમતલમાં આવેલી રેખા. ઓકે, આપણે ચલો ચેક કરીએ. એમનો ડાયરેક્ટ લખી દઈએ, નહીં ચાલે, બતાવવું પડશે. સંમિત છે, સ્વવાચક કે પરંપરિત નથી એ પ્રમાણે. તો સૌપ્રથમ આપણે લઈએ સ્વવાચક. તો સ્વવાચકમાં શું કરવાનું? y ની જગ્યાએ x મૂકવાનું. x ની જગ્યાએ તો x જ રાખવાનું, x ની જગ્યાએ x જ રાખવાનું, y ની જગ્યાએ x મૂકવાનું અને ચેક કરવાનું કે આ વિધાન સત્ય બને છે કે અસત્ય. સત્ય બનતું હોય તો સ્વવાચક કહેવાય, સત્ય ના બનતું હોય તો સ્વવાચક ના કહેવાય. તો અહીંયા શું થઈ જશે? આ રીતે થશે x લંબ x. આ પ્રમાણે થાય સ્વવાચકમાં x લંબ x. આ સાચું છે, તમે જાતે વિચારો. આ બંને સમાન જ છે, એટલે કે રેખા x એ પોતાને જ લંબ છે. આવું કદી શક્ય બને જ નહીં. કોઈ પણ રેખા તમે લઈ લો, એ પોતાને લંબ તો કદી હોય જ ના શકે. તો આ સત્ય નથી. તો લખીશું x લંબ x, જે સત્ય નથી. therefore x does not belong to R. therefore ra સ્વવાચક નથી. ra સ્વવાચક નથી. ઓકે, હવે બીજા નંબરે લઈશું સંમિત. ઓકે, સંમિતતા. તો સંમિતતામાં આપણે xy belongs to R લઈશું. xy belongs to R. ઓકે, xy belongs to R હોય તો શું લખાશે? x લંબ y લખાય. x લંબ y. x લંબ y હોય તો શું? y લંબ x લખાય. x ની જગ્યાએ y લખવાનું. અહીંયા શું કરવાનું? x ની જગ્યાએ y લખવાનું અને y ની જગ્યાએ x લખવાનું અને ચેક કરવાનું આ સત્ય થાય છે કે અસત્ય. x ની જગ્યાએ y લખો, y ની જગ્યાએ x લખો. આ સાચું થાય? વિચારો. x y ને લંબ હોય, રેખા x એ y ને લંબ હોય તો y x ને લંબ થાય? થશે. આ સત્ય વિધાન છે, તો આ થવાનું છે. એટલે કે આપણે લખીશું yx belongs to R. xy belongs to R માટે yx belongs to R થઈ જશે. તો therefore શું લખીશું? ra સંમિત છે. ઓકે, સ્વવાચક થઈ ગયું. સ્વવાચક નથી, સંમિત છે. હવે આપણે પરંપરિત બતાવીશું. બતાવવાનું છે. ઓકે, તો પરંપરિત આપણે બતાવીએ. પરંપરિતતા
તો પરંપરિતમાં આપણે શું કરીશું ખબર જ છે, xy belongs to r અને yz belongs to r લઈશું, xy belongs to r અને yz belongs to r આપણે લઈશું. xy belongs to r એટલે કે x y ને લંબ છે એવું લખાય, x y ને લંબ જે બે હોય બંને લંબ લઈ લેવાના. અહીંયા શું થઈ જશે, અહીંયા થઈ જશે y અને z લંબ થઈ જશે. હવે જો આપણે સમજીએ x અને y લંબ લઈએ, આ રેખા x અને રેખા y લંબ થઈ ગઈ, y અને z લંબ લઈએ. ચલો y ને લંબ z લેવાની છે તો ચલો z તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો, પણ શરત એ કે y અને z લંબ થવા જોઈએ. તો તમારે આ રીતે લખવી પડે, આ પ્રમાણે થાય. y અને z લંબ થઈ ગયા, કોઈ પણ જગ્યાએ તમે લખી શકો અહીંયા, પણ y ને લંબ એટલે કે આ રીતે જ આવે. હવે ચેક કરો આ સંબંધ પરંપરિત ક્યારે કહેવાય, અહીંયા x z belongs to r થાય, x z belongs to r થાય, y ઉડાડી દેવાનું, y ઉડાડી દઈએ તો x z belongs to r થાય તો પરંપરિત કહેવાય. x z belongs to r ક્યારે થાય, x અને z લંબ થાય તો. અહીંયા તમે ચેક કરો x અને z તો કેવા થવાના છે, સમાંતર થશે. તો અહીંયા લખી દઈશું therefore x અને z તો કેવા થવાના છે, સમાંતર. તમે કોઈ પણ જગ્યાએ મૂકો, z અહીંયા મૂકો, અહીંયા મૂકો, x અને z તો સમાંતર થવાના છે. એટલે કે લખીશું x z does not belong to r, does not belong to r. આ પ્રમાણે ઓકે. તો x z does not belong to r તો પરંપરિત થશે નહીં. એ લખીશું therefore xy belongs to r અને yz belongs to r માટે xz does not belong to r. therefore r એ પરંપરિત નથી, r એ પરંપરિત નથી. આપણે કયો સંબંધ બતાવવાનો, તો સંમિત હોય, સ્વવાચક અને પરંપરિત ના હોય એવો. તો કે ચલો એવો સંબંધ આપણે અહીંયા થઈ ગયો છે. તો યાદ રાખજો સંમિત એટલો સંમિત કે તો બે રેખાઓ લંબ હોય તેવો સંબંધ લેવાનો, એકલો સંમિત કે તો બે રેખાઓ લંબ હોય તેવો સંબંધ લેવાનો રહેશે. ઓકે. હવે આગળ પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. નંબર 2 પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના. તો એકલો પરંપરિત બતાવવાનો છે તો આપણે આ રીતે લઈ લઈશું. પરંપરિત બતાવવા માટે લઈ લઈશું વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R. એકલો પરંપરિત સંબંધ કે તો આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન વાળો સંબંધ લઈ લેવાનો. a લેસ ધેન b લઈ લેવાનો, a લેસ ધેન b કાં તો a ગ્રેટર ધેન b લેશો તો પણ ચાલશે. એકલો લેસ ધેન વાળો કે એકલો ગ્રેટર ધેન વાળો. ધ્યાન આપજો ઇક્વલ ટુ લેવાનું નથી, ઇક્વલ ટુ નહીં લઈએ, માત્ર એકલું લેસ ધેન કે માત્ર એકલું ગ્રેટર ધેન એ પ્રમાણે તો આ સંબંધ આપણે લેવાનો રહેશે. તો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે લેસ ધેન અને ગ્રેટર ધેન વાળો સંબંધ કદી પણ સંમિત ના થાય. વિચારો a લેસ ધેન b હોય તો b લેસ ધેન a કદી થાય જ નહીં, a ગ્રેટર ધેન b હોય તો b ગ્રેટર ધેન a કદી થાય નહીં. આ સંબંધ કદી સંમિત તો નહીં થાય, આપણે સંમિત નથી બતાવવાનું. ઓકે, સ્વવાચક પણ નહીં થાય. તો એકલો પરંપરિત હોય તો એના માટે લેસ ધેન કે ગ્રેટર ધેન વાળું લેવાનું રહેશે. ચલો આપણે અહીંયા ચેક કરીએ સ્વવાચક ચેક કરીએ. તો b ની જગ્યાએ a મૂકીશું અને ચેક કરીશું કે આ સત્ય છે કે અસત્ય. a લેસ ધેન a આ પ્રમાણે થાય. આ સાચું છે, તમે જાતે ચેક કરો. a લેસ ધેન a
આ સત્ય છે, એ પોતે જ પોતાનાથી નાનો છે એવું થયું તો આ તો સત્ય નથી. a બરાબર a આવવું જોઈએ. ઓકે, અહીંયા લખીશું જે સત્ય નથી. ઓકે, જે સત્ય નથી. therefore a does not belong to r. a does not belong to r. therefore ra સ્વવાચક નથી. ઓકે, ra સ્વવાચક નથી. સમિત આપણે ચેક કરીએ. સમિતતા તો સમિત ની અંદર આપણે લઈશું ab belongs to capital R. આનો મતલબ થયો a less than b. આનો મતલબ થયો a less than b. ઓકે, એની જગ્યાએ b લખીએ અને b ની જગ્યાએ a લખીએ. ચેક કરીએ આ સાચું છે કે ખોટું. a ની જગ્યાએ b, b ની જગ્યાએ a. આ પ્રમાણે જો a b કરતા નાનો હોય, a b કરતા નાનો હોય તો b a કરતા નાનો થાય જ નહીં. b તો કયો થશે? a કરતા મોટો થશે. તો આ તો સાચું છે જ નહીં. અહીંયા શું લખી દઈશું આ પ્રમાણે નોટ લેસ ધેન આવે છે એટલે કે આપણે લખીશું ba does not belong to r. નોટ લેસ ધેન આવે એટલે કે does not belong to r. ab belongs to r માટે ba does not belong to r થશે એટલે કે ra સ્વવાચક નથી. સંમિત નથી. ra સંમિત નથી. સંમિત નથી. હવે લઈશું પારંપરિકતા. પારંપરિકતા તો પારંપરિકમાં આપણે બે ઘટકો લઈશું. ab belongs to capital R અને bc belongs to capital R માટે ab belongs to capital R અને bc belongs to capital R માટે અહીંયા શું થઈ જાય? a less than b થાય. પહેલો ઘટક પહેલો લખવાનો, બીજા નંબરે બીજો ઘટક ને અહીંયા b less than c થઈ જાય. ઓકે, એટલે આનો મતલબ આવો થયો કે a કરતા b મોટો છે, a કરતા b મોટો છે અને b કરતા c મોટો છે. તો a કરતા c મોટો થવાનો સ્પષ્ટ છે એટલે કે a કરતા c મોટો છે. આપણે લાવવાનું શું છે? ac belongs to r લાવવાનું છે. ac belongs to r એ ક્યારે આવે? a less than c આવે તો a less than c આવી ગયો. ઓકે, તો અહીંયા લખીશું therefore ab belongs to r અને bc belongs to r માટે ac belongs to capital R. ઓકે, આપણે પહેલા ચલો લખી દઈશું therefore ac belongs to capital R. ઓકે, therefore લખીશું અહીંયા therefore ra પારંપરિક છે. ra પારંપરિક છે. ઓકે, એટલે કે એકલો પારંપરિક કે તેના માટે લેસ ધેન કરવાનું, કાં તો ગ્રેટર ધેન કરશો તો પણ ચાલે. સેમ આ જ વસ્તુ થઈ જશે એમાં પણ. તો એકલો પારંપરિક કહેશે તો લેસ ધેન કાં તો ગ્રેટર ધેન વાળો સંબંધ લેવાનો રહેશે. એકલો સમિત કહેશે તો બે રેખાઓ લંબ હોય એ પ્રમાણે આપણે સંબંધ લઈશું. હવે આગળ જોઈશું બીજા નંબરમાં. નંબર 3 સ્વવાચક અને સંમિત હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય. પરંતુ પારંપરિક ના. ઓકે, સમજો સંમિત હોવો જોઈએ. સંમિત હોવો જોઈએ, સ્વવાચક હોવો જોઈએ પરંતુ પારંપરિક ના હોવો જોઈએ. તો આપણે આગળ જઈએ. સંમિત હોય પહેલો આપણે ઉદાહરણ જોઈએ. સંમિત હોય એવો શબ્દમાં આપણે શું લીધું હતું? x લંબાઈ. x y ના લંબ હોય તો y પણ x નો લંબ થશે એટલે કે આ સંબંધ કેવો થઈ જશે? સંમિત થવાનો. આ સંબંધ સંમિત થવાનો. આપણે સંમિત બતાવવાનું છે આ સંબંધ, પરંતુ કદી સ્વવાચક નહીં થાય. આ સ્વવાચક ના થાય. સ્વવાચક નહીં થાય. આપણે સંમિત બતાવવાનું છે ને સ્વવાચક પણ બતાવવાનું છે. કારણ કે સ્વવાચક કેમ ના થાય? કારણ કે x લંબ x લખાય નહીં એના માટે.
તો આપણે એક કામ કરીએ, થોડું ઉમેરી દઈએ. આપણે આ રીતે લખીએ, સમતલમાં આવેલી રેખાઓ પર વ્યાખ્યાયિત સંબંધ. ઓકે, કેપિટલ R is equal to xy, કેપિટલ R is equal to xy. આપણે સમિત બતાવવાનો છે એટલે કે આ તો લઈશું x લંબ y લઈશું, પણ એકલું આટલું રાખશો તો સ્વવાચક નહીં થાય. સ્વવાચક પણ બતાવવાનો છે એટલે કે આપણે ઉપર દઈશું x બરાબર y, x બરાબર y, x બરાબર y ની સ્વવાચક થઈ જશે, અથવા x લંબ y, x લંબ y લઈશું અને સ્વવાચક બતાવવા માટે x બરાબર y પણ લઈશું. બંને વચ્ચે અથવા રાખીશું. मतलब કે સંબંધ માન્ય ક્યારે થશે? સંબંધ માન્ય ક્યારે થશે? x બરાબર y હોય, બે રેખાઓ એક જ હોય, બે રેખાઓ એક જ હોય તો પણ માન્ય થશે, અથવા બે લંબ હોય તો પણ માન્ય થશે. ગમે તે એક શરતનું પાલન થવું જોઈએ. વચ્ચે અથવા મૂક્યો છે એટલે ગમે તે એક શરતનું પાલન કરશે તો પણ ચાલશે. કાં તો ઇક્વલ ટુ હોય, કાં તો રેખાઓ લંબ હોવી જોઈએ. ઓકે, તો આપણે અહીંયા જોઈએ સ્વવાચક જોઈએ. સ્વવાચકની આપણે વાત કરીએ તો એમાં તો x બરાબર y લઈએ છીએ એટલે કે x બરાબર x થઈ જશે. ગમે તે એકનું પાલન થવું જોઈએ, લંબ ના થાય ને બરાબર થઈ જાય તો પણ ચાલે. તો x બરાબર તો x લખાય, x બરાબર x તો લખાય એટલે કે આ શરતનું પાલન કર્યું કહેવાય. therefore xx belongs to r લખીશું, xx belongs to r. therefore r એ સ્વવાચક છે, therefore r એ સ્વવાચક છે. ઓકે, હવે લઈશું સમિતમાં. સમિતતા લઈશું આપણે. ઓકે, સમિતની આપણે વાત કરીએ તો xy belongs to r. સમજવું, xy belongs to r હોય તો એનો મતલબ છે કે x બરાબર y થાય, x બરાબર y અથવા x y નો લંબ હશે, આ પ્રમાણે થશે. xy belongs to y એટલે કે કાં તો બે ઇક્વલ હશે, કાં તો બે લંબ હશે. ઓકે, હવે જો પહેલો સંબંધ લઈએ, x બરાબર y હોય, x બરાબર y હોય, x બરાબર y હોય તો y બરાબર x લખાય. ઓકે, y બરાબર x લખાય. x ની જગ્યાએ y લખવાનો, y ની જગ્યાએ x લખવાનો. સમિતની અંદર x ની જગ્યાએ y, y ની જગ્યાએ x લખવાનો અને સાચું થાય છે કે ખોટું એ ચેક કરવાનું. આ સત્ય થશે. બીજો વિકલ્પ લઈએ, x લંબ y હોય, y ની જગ્યાએ x લખો, x ની જગ્યાએ y લખો, તો આ રીતે આ પણ સત્ય થશે. x લંબ y હોય તો y લંબ x કહેવાશે. આપણે જોઈએ x અને y લંબ હોય તો y ને x પણ લંબ છે એવું કહેવાય. ઓકે, એટલે કે આપણે એવું કહેવાય xy belongs to capital R માટે, xy belongs to capital R માટે yx belongs to capital R, yx belongs to capital R. ઓકે, હોવાથી R સમિત છે, R સમિત છે. ઓકે, R સમિત છે. સ્વવાચક બતાવી દીધો, સમિત બતાવી દીધો, પારંપરિક આપણે ચેક કરી, પારંપરિક ના હોય એવું કીધું છે તો આપણે લઈએ પારંપરિકતા. પારંપરિકતાની આપણે વાત કરીએ. પારંપરિકતા, તો પારંપરિકતામાં આપણે શું કરીશું? xy belongs to capital R અને yz belongs to capital R માટે xy belongs to capital R અને yz belongs to capital R માટે અહીંયા બે શક્યતાઓ હશે, ધ્યાન આપજો. xy belongs to capital R છે એટલે કે આ પ્રમાણે x બરાબર y હોય અથવા x અને y લંબ હશે, આ પ્રમાણે થાય. x બરાબર y હોય કાં તો x અને y લંબ હોય. અહીંયા પણ એ પ્રમાણે રીતે થાય, y બરાબર z હોય કાં તો y અને z લંબ હશે. તો અહીંયા આપણે ટોટલ 4 વિકલ્પ મળે. પહેલા આ રીતે લઈએ આપણે, આ પ્રમાણે સમજો. પહેલા x બરાબર y લઈએ અને y બરાબર z લઈશું આ રીતે.
નંબર 1 આપણે આ રીતે લઈએ. પહેલા નંબર 1 લઈશું x બરાબર y. x બરાબર y અને y બરાબર z હોય તો x બરાબર y અને y બરાબર z હોય તો x બરાબર z લખાય. x બરાબર z લખાય. ઓકે. આપણે સંબંધ માન્ય ક્યારે કહેવાશે? સંબંધ માન્ય ક્યારે કહેવાશે? xz belongs to capital R હોય તો. xz belongs to capital R હોય તો આ ક્યારે થશે? એટલે કે x બરાબર z હોય અથવા xz નો લંબ હોય. બેમાંથી એક આવવું જોઈએ. ચલો x બરાબર z આવી. ઓકે. બીજા નંબરે લઈએ x બરાબર y લઈએ. x બરાબર y લઈએ અને y z ને લંબ લઈએ. x બરાબર y અને y ને z લંબ લઈએ. તો સમજો હવે આ x થઈ ગઈ x. x બરાબર તો y છે. x બરાબર તો y છે. ઓકે. y ને z લંબ છે. આ y જ છે. x અને y એક જ છે. y ને z લંબ લઈ લઈએ. ઓકે. y ને z લંબ લઈએ તો x અને z પણ લંબ જ થાય છે. ચેક કરો x અને z પણ લંબ થઈ જશે. તો x અને z લંબ થઈ ગઈ. કારણ કે x બરાબર y છે. y z ને લંબ હોય તો x એ z ને લંબ થઈ ગઈ. ઓકે. ચલો માન્ય કહેવાશે આ બેમાંથી એક વસ્તુ આવી જોઈએ. ઇક્વલ આવવું જોઈએ કાં તો લંબ આવવું જોઈએ. ઓકે. ત્રીજા નંબરે લઈએ x અને y લંબ લઈએ. x લંબ y લઈએ અને y બરાબર z લઈએ. ઓકે. તો y બરાબર z સમજો. y બરાબર z અને x અને y લંબ. y ને લંબ x થઈ ગઈ. ઓકે. તો y બરાબર z છે એટલે કે x અને z પર લંબ થઈ ગઈ. તો આપણે આ રીતે લખીશું therefore x z લંબ. ઓકે. આ પણ માન્ય થઈ ગયો. લંબ આવવું જોઈએ કાં તો ઇક્વલ આવવું જોઈએ. છેલ્લો વિકલ્પ જોઈએ x y લંબ લઈએ. x લંબ y અને y લંબ z લઈએ. y z લંબ લઈએ. ઓકે. આ પ્રમાણે તો શું થાય છે ચેક કરીએ. x અને y લંબ લઈએ. x અને y લંબ. x અને y લંબ. y અને z લંબ બતાવીશું. y અને z લંબ બતાવીએ તો આ પ્રમાણે કરવું પડે. y અને z લંબ લઈ ગયા તો પછી x અને z સમાંતર થાય છે. તો x સમાંતર z થઈ ગયું. ઓકે. સંબંધ માન્ય ક્યારે કહેવાય? સમજો. સંબંધ માન્ય ક્યારે કહેવાશે? કાં તો ઇક્વલ ટુ આવવું જોઈએ કાં તો લંબ આવવું જોઈએ. ચારે ચાર વિકલ્પમાં આવું થવું જોઈએ. સમજો. ચારે ચાર કેટલા શક્ય વિકલ્પો હોય એમાં કાં તો ઇક્વલ ટુ આવવું જોઈએ કાં તો લંબ આવવું જોઈએ. અહીંયા જો ઇક્વલ ટુ આવી ગયું, અહીંયા લંબ આવી ગયું, અહીંયા પર લંબ આવી ગયું માન્ય, પણ અહીંયા સમાંતર આવી ગયું તો માન્ય થયો કહેવાશે નહીં. સમજો. અહીંયા માન્ય ના થયું. છેલ્લા વિકલ્પ ચારે ચાર વિકલ્પમાં આ બે કન્ડિશન જ આવી જોઈએ. જો આવું હશે x અને y લંબ હોય, y અને z લંબ હશે તો x અને z સમાંતર થઈ જશે. તો પછી સંબંધ ઉપર ખરા ઉતરે કહેવાય નહીં. છેલ્લો વિકલ્પ શરતનું પાલન કરતો નથી તો નહીં ચાલે. બધા વિકલ્પો શરતનું પાલન કરતા હોવા જોઈએ. તો આપણે લખીશું આ રીતે therefore xy belongs to capital R અને yz belongs to capital R માટે xz does not belong to R. Okay. Therefore R એ પારંપરિક નથી. R એ પારંપરિક નથી. છેલ્લા વિકલ્પમાં શરતનું પાલન થતું નથી એના માટે. ઓકે. તો આપણે જે સાબિત કરવાનું આવી ગયું સ્વવાચક સંમિત. સંમિત માટે યાદ રાખવાનું કે બે રેખાઓ લંબ લેવાની સંમિત હોય તો, અને સ્વવાચક પણ કહી દે તો ઇક્વલ ટુ પણ કહી દેવાનું. આ કદી પારંપરિક થશે નહીં. ઓકે. ચલો હવે આગળ જોઈએ. નંબર 4 સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સંમિત ના. ઓકે. તો નંબર 4 સ્વવાચક અને પારંપરિક હોય. સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સંમિત ના.
પરંતુ સમમિત ના હોય. મેં તમને આગળ પણ કહ્યું લેસ ધેન વાળો ગ્રેટર ધેન વાળો સંબંધ કદી સમમિત ના હોય. સમમિત ના હોય. ઓકે, આપણે સમમિત ના હોય એવું કીધું છે. ઓકે, પણ ધ્યાન આપજો આ ઓપ્શન સ્વવાચક પણ નહીં થાય. સ્વવાચક પણ નહીં થાય. સ્વવાચક એ ના હોય. કારણ કે સ્પષ્ટ વસ્તુ છે કે a લેસ ધેન a કે ગ્રેટર ધેન a લખાય નહીં. અહીંયા સમમિત નથી. સમમિત તો નહીં થાય. ચલો સ્વવાચક હોવો જોઈએ તો એક વસ્તુ ઉમેરી દેવાની, ખાલી ઇક્વલ ટુ ઉમેરી દેવાની. ઇક્વલ ટુ કરી દેશો તો સ્વવાચક થઈ જશે પરંતુ સમમિત નહીં થાય. ઓકે, તો આ વસ્તુ કરવાની રહેશે. એટલે કે સમમિત ના હોય તો લેસ ધેન અને ગ્રેટર ધેન વાળું યાદ રાખવાનું. સમમિત કદી નહીં થાય. પણ સમમિત ના કે અને સ્વવાચક ના કે સમમિત ના હોય અને સ્વવાચક ના હોય તો ઓન્લી લેસ ધેન વાળો કે ગ્રેટર ધેન વાળો. પણ જો સ્વવાચક હોય તો ઇક્વલ ટુ ઉમેરી દઈશું. ઓકે, તો અહીંયા લખીશું વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ. વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R ઇક્વલ ટુ AB એ લેસ ઇક્વલ ની આ પ્રમાણે લેસ ઇક્વલ લઈ થઈ જશે. x અને y લઈએ તો પણ ચાલે આના જેમ. ઓકે, x y લેવાય, p ને q પર લેવાય. તો સ્વવાચક ચેક કરીએ. આ સંબંધ માન્ય ક્યારે થશે? સમજો આ સંબંધ માન્ય ક્યારે થાય? કાં તો ઇક્વલ ટુ થવું જોઈએ, કાં તો ઇક્વલ ટુ થવું જોઈએ, કાં તો લેસ ધેન થવું જોઈએ. બંનેમાંથી ગમે તે એક થાય તો માન્ય કહેવાશે. ઓકે, તો સ્વવાચકની આપણે વાત કરીએ. સ્વવાચકની તો b ની જગ્યાએ a મૂકીશું. b ની જગ્યાએ a મૂકીએ આ પ્રમાણે. તો આ સત્ય છે, આ સત્ય છે. ગમે તે એક શરતનું પાલન થવું જોઈએ. ઇક્વલ થવું જોઈએ, ઇક્વલ હોવું જોઈએ, કાં તો લેસ ધેન હોવું જોઈએ. તો a બરાબર a તો થવાનું છે. a બરાબર તો a થવાનું છે. ઓકે, તો લખીશું જે સત્ય છે, જે સત્ય છે. therefore a belongs to capital R. therefore R a સ્વવાચક છે. R a સ્વવાચક છે. ઓકે, સમમિતતાની આપણે વાત કરીએ. સમમિતતા તો AB belongs to capital R લઈશું. AB belongs to capital R એનો મતલબ એ કે A less equal B થઈ ગયો. ઓકે, તો ચલો આનું ઊંધું રખાય. આનું ઊંધું સાચું થશે. A ની જગ્યાએ B લખીએ, B ની જગ્યાએ લખીએ આ પ્રમાણે. જો ઇક્વલ ટુ હોય, સમજો અહીંયા બે વિકલ્પ પડે. A less equal B ના બે વિકલ્પ પડે. A બરાબર B અને A less than B. A બરાબર B હોય તો B બરાબર A થાય. પણ અહીંયા આવું નહીં થાય. અહીંયા નહીં થાય. આમાં શરતનું પાલન નહીં થાય. એટલે કે આપણે લખીશું આ પ્રમાણે. એટલે કે BA does not belong to capital R. BA does not belong to capital R. Okay, તો therefore RA સમમિત નથી. RA સમમિત નથી. ઓકે, પારંપરિક આવે ચેક કરીશું. પારંપરિક તો પારંપરિકતાની આપણે વાત કરીએ. પારંપરિકતા તો આમાં લેશું AB belongs to capital R અને BC belongs to capital R માટે A less equal B અને B less equal C લઈશું. જો A less equal B અને B less equal C હોય બરોબર તો A less equal C થાય. આ પ્રમાણે થાય. A less equal C થશે. એટલે કે AC belongs to capital R થઈ જશે. AC belongs to capital R એટલે કે પારંપરિક થશે. AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R. therefore RA પારંપરિક છે. RA પારંપરિક છે. કારણ કે A સમજો A equal to B હોય અને B equal to C હોય તો A બરાબર C થઈ જશે. બરાબર થાય તો પણ ચાલે. જો આ રીતે હોય A less than B હોય અને B less than C થશે તો A કરતા C મોટો થઈ જવાનો છે. A કરતા C મોટો થઈ જશે.
આ થાય તો પણ માન્ય કહેવાશે, એટલે કે ટૂંકમાં સંબંધ પારંપરિક થઈ જશે, સ્વવાચક થશે, પારંપરિક થશે, પરંતુ સંમિત નહીં થાય. હવે આપણે લઈશું નંબર 5. સંમિત અને પારંપરિક હોય, સંમિત અને પારંપરિક હોય, પરંતુ સ્વવાચક ના, પરંતુ સ્વવાચક ના. ઓકે, સંમિત અને પારંપરિક હોય પરંતુ સ્વવાચક ના. સ્વવાચક ના હોય એના માટે એક સંબંધ થઈ જશે આ પ્રમાણે, કેપિટલ R ઇક્વલ ટુ xy, x એ y નો y છે, આ પ્રમાણે x એ y નો y છે. તો સૌપ્રથમ આપણે ચેક કરીએ સ્વવાચક. સ્વવાચકમાં x ની જગ્યાએ x જ રાખીશું, y ની જગ્યાએ x મૂકીશું અને આખું વિધાન વાંચીશું. તો આ રીતે થઈ જશે, x એ x નો y છે, x એ x નો y છે. હવે સમજો આ બંને એક જ વ્યક્તિ છે, x એ x નો y થાય, કોઈ વ્યક્તિ પોતે પોતાનો y ના હોઈ શકે, બહેન ના હોઈ શકે, તો આ વસ્તુ શું થઈ જશે? ખોટી થઈ જશે. એટલે કે x એ x નો y છે, આ વિધાન અસત્ય છે, ઉપરોક્ત વિધાન અસત્ય છે, ઉપરોક્ત વિધાન અસત્ય છે. ઓકે, કોઈ વ્યક્તિ પોતે પોતાનો y ના હોઈ શકે. therefore લખીશું x x does not belong to capital R, does not belong to capital R. therefore R એ સ્વવાચક નથી, R એ સ્વવાચક નથી. ઓકે, આપણે સ્વવાચક નથી બતાવવાનું છે. હવે સંમિત અને પારંપરિકની આપણે વાત કરીશું, સંમિતની અને પારંપરિકની. તો સંમિતતા xy belongs to capital R લઈએ, xy belongs to capital R. xy belongs to capital R નો મતલબ થશે x એ y નો y છે, x એ y નો y છે. ઓકે, x એ y નો y હોય તો y એ x નો y કહેવાશે, y એ x નો y કહેવાશે. કારણ કે x એ y નો y હોય તો y નો y x નો y કહેવાશે. તો આપણે સમજી શકીએ એવી વાત છે. x ની જગ્યાએ y લખવાનો, y ની જગ્યાએ x લખવાનો, y એ x નો y છે. ઓકે, તો આ વિધાન સત્ય થાય છે. x એ y નો y હોય તો y પણ x નો y થશે. તો અહીંયા લખીશું therefore yx belongs to capital R. xy belongs to capital R માટે yx belongs to capital R થાય છે. therefore R એ સંમિત છે, therefore R એ સંમિત છે. ઓકે, હવે આપણે લઈશું પારંપરિકતા. પારંપરિકતા, પારંપરિકતામાં xy belongs to capital R અને yz belongs to capital R માટે xy belongs to capital R એનો મતલબ થયો x એ y નો y છે અને y એ z નો y છે, y એ z નો y છે. ઓકે, હવે આપણે ચેક કરવાનું છે કે y y કેન્સલ કરો, x z belongs to capital R થાય છે કે નહીં? આ ક્યારે થાય? x એ z નો y હોય તો થાય, x એ z નો y. તો વિચારો, x એ y નો y હોય, x અને y છે એકબીજાના, y અને z પણ એકબીજાના y છે, તો x અને z પણ y થવાના જ છે. ઓકે, તો લખીશું therefore x એ z નો y છે, x એ z નો y છે, x એ z નો y છે. therefore xz belongs to capital R લખીશું, એટલે કે xy belongs to capital R
અને yz belongs to capital R માટે xz belongs to capital R. therefore R એ પારંપરિક છે x એ y નો ભાઈ છે આ સંબંધ સમિત થશે પારંપરિક પણ થશે સ્વવાચક નહીં થાય અહીંયા y ની જગ્યાએ બહેન લખીએ તો પણ ચાલશે ઓકે x એ y ની બહેન છે એવું લખો તો પણ સેમ આ વસ્તુ થવાની છે. હવે આપણે આગળ જે દાખલો જોયો એના આધારિત આપણે થોડા એક્સ્ટ્રા દાખલા જોઈએ જેમાં આપણે જે 5 એમાં દાખલા જોયા એમાં 3 હતા તો આપણે એના આધારિત આપણે જોઈ લઈએ. નંબર 1 સ્વવાચક હોય પરંતુ સમિત કે પારંપરિક ના સ્વવાચક હશે પરંતુ સમિત કે પારંપરિક ના હોય આપણે એવું બતાવવાનું છે ઓકે. માત્ર એટલો સ્વવાચક હોવો જોઈએ તો આપણે ઘટકો લઈને પણ છે કોઈ સંબંધ લઈ શકીએ. ગણ એ બરાબર 1 2 3 ઉપર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R ઇક્વલ ટુ સ્વવાચક બતાવવાનું છે સ્વવાચક એટલે કે આપણે 1 1 લઈશું 2 છે તો 2 2 પણ લઈશું 3 છે તો 3 3 પણ લઈશું સ્વવાચક થઈ જશે. સમિત અને પારંપરિક નથી બતાવવાના તો 1 2 લઈએ ઊંધી જોડ લઈએ અને 2 3 લઈએ આ પ્રમાણે તો આ સંબંધ આ કન્ડિશનનું પાલન કરશે. સ્વવાચક આપણે ચેક કરીએ તો 1 1 belongs to R પછી 2 2 belongs to capital R અને 3 છે તો 3 3 belongs to capital R. therefore R એ સ્વવાચક છે ઓકે. બીજા નંબરે ચેક કરીએ સમિતતા. સમિત ક્યારે કહેવાય? દરેક ઘટકનો ઊંધો ઘટક હોવો જોઈએ. 1 2 નો ઊંધો ઘટક 2 1 છે ચેક કરો નથી તો 1 2 belongs to capital R માટે 2 1 does not belong to capital R. આનો ઊંધો ઘટક નથી. therefore R એ સમિત નથી ઓકે. હવે ચેક કરીએ પારંપરિકતા તો પારંપરિકતામાં આપણે આ બે ઘટકો લઈએ 1 2 લઈએ તો 2 થી સ્ટાર્ટ થતો બીજો સંબંધ લઈએ આ પ્રમાણે 2 3 કેન્સલ કરી નાખો 1 3 belongs to R છે ચેક કરો તો 1 3 નથી તો પારંપરિક પણ નહીં થાય તો અહીંયા લખીશું 1 2 belongs to capital R 1 2 belongs to capital R અને 2 3 belongs to capital R માટે 1 3 does not belong to R. therefore R એ પારંપરિક નથી ઓકે. સ્વવાચક છે સમિત નથી પારંપરિક પણ નથી ઓકે. તો આપણે આ ઉદાહરણ યાદ રાખીશું. હવે બીજામાં છે સ્વવાચક એ ના હોય સમિત એ ના હોય પારંપરિક પણ ના હોય ઓકે. સ્વવાચક સમિત કે પારંપરિક ના હોય ત્રણમાંથી એકય ના હોય ઓકે. તો આપણે સંબંધ કેપિટલ R બરાબર લઈશું xy એકય ના હોય એટલે કે આપણે લઈ લઈશું x એ y નો પતિ છે x એ y નો પતિ છે
આ સંબંધ સ્વવાચક નહીં થાય, સંમિત નહીં થાય કે પરંપરિત પણ થશે નહીં. તો આપણે સૌપ્રથમ જોઈએ સ્વવાચકતા. સ્વવાચકમાં y ની જગ્યાએ x મૂકીને વાક્ય લખીએ. x એ x નો પતિ છે. x એ x નો પતિ છે. તો તમે જાતે વિચારો આ વિધાન સાચું કહેવાય? x એ x નો પતિ, પોતે પોતાનો કદી પતિ ના હોઈ શકે, આખી અલગ વસ્તુ છે. x એ x નો પતિ છે, આ વિધાન અસત્ય છે. ઉપરોક્ત વિધાન અસત્ય છે. ઉપરોક્ત વિધાન અસત્ય છે. therefore x does not belong to capital R. therefore R એ સ્વવાચક નથી. ઓકે, આપણે સ્વવાચકે નથી બતાવવાનું, સંમિતે નથી બતાવવાનું, પરંપરિત પણ નથી બતાવવાનું. સંમિત ચેક કરીએ આપણે. સંમિતતા ચેક કરીએ તો સંમિતતામાં xy belongs to capital R લઈશું. xy belongs to capital R. xy belongs to capital R મતલબ થઈ જશે x એ y નો પતિ છે. x એ y નો પતિ છે. હવે આનું વાક્ય આપણે લખીશું, x ની જગ્યાએ y લખીશું, y ની જગ્યાએ x લખવાનું. ને સાચું થાય તમે જાતે ચેક કરો. વાક્ય શું થાય? y એ x નો પતિ છે. સમજો x એ y નો પતિ છે. સમજો x એ y નો પતિ છે. આ પતિ છે કોનો? y નો. તો પછી y શું થઈ જાય? પત્ની થઈ જાય. y શું થઈ જાય? પત્ની. x એ y નો પતિ હોય તો y x નો પતિ કહેવાય? ના કહેવાય. y તો x ની શું છે? પત્ની છે. તો આપણે લખીશું y x નો પતિ નથી. એટલે કે y x નો શું થઈ જશે? x એ y નો પતિ હોય તો y x નો x ની પત્ની છે. y x ની પત્ની છે. પત્ની છે એટલે કે પતિ નથી. ઓકે, તેનો મતલબ એ થઈ ગયો કે y x does not belong to capital R. x એ y નો પતિ છે તો y x નો પતિ થાય તો belongs to R લખાય. જો ના થાય તો does not belong to capital R. ઓકે, તો આપણે લખીશું therefore R એ સંમિત નથી. R એ સંમિત નથી. પરંપરિકતાની આપણે વાત કરીએ. પરંપરિકતા તો પરંપરિકતામાં આપણે બે વસ્તુ લઈએ છીએ. પહેલા xy belongs to capital R અને yz belongs to capital R. ઓકે, xy belongs to capital R એટલે કે x એ y નો પતિ છે. x એ y નો પતિ છે. x પતિ છે. x એ પતિ છે કોનો? y નો. તો y થઈ ગઈ પત્ની. હવે પતિ છે એટલે કે આ શું છે? પુરુષ. આ છે પુરુષ. પત્ની છે એટલે કે આ શું છે? સ્ત્રી. ઓકે, અહીંયા જે y છે એ જ y અહીંયા થશે. સમજો આનો મતલબ શું થયો? પહેલા નંબરે જે હોય એ પતિ લેવાનો. x પતિ લેવાનો, y પત્ની. તો આ વાક્ય શું લખાય? y એ z નો પતિ છે. પહેલા નંબરે જે હશે પતિ થશે. અહીંયા જે વ્યક્તિ છે y એ જ વ્યક્તિ અહીંયા છે. સમજો y તો પત્ની છે એટલે કે સ્ત્રી છે. y સ્ત્રી છે એટલે કે y એ z નો પતિ છે એવું શક્ય બને. તમે જાતે જ વિચારો. હવે y તો શું છે? અહીંયા સ્ત્રી છે. સ્ત્રી હોવાથી બીજા કોઈ z નો પતિ થઈ જ ના શકે. પહેલી વસ્તુ એ છે. એટલે કે ટૂંકમાં તો અહીંયા તો xy belongs to R અને yz belongs to R એકી સાથે શક્ય જ નથી. xy belongs to R માટે yz belongs to R શક્ય જ નથી. કારણ કે y તો શું છે? સ્ત્રી છે. તો z નો પતિ હોય જ ના શકે. એટલે કે આ શક્ય જ નથી બનતું. xy belongs to R માટે yz belongs to R શક્ય જ નથી બનતું. એટલે કે તો પછી xz belongs to R ચકાસવાની કોઈ જરૂર જ નથી. પહેલા વસ્તુ આ બે શક્ય બનવા જોઈએ. જો આ શક્ય ના બને yz belongs to R
તો પારંપરિક થશે જ નહીં. ઓકે, તો આપણે લખીએ x1 belongs to R. તો અહીંયા લખીશું xy belongs to capital R હોય તો x એ y નો પતિ છે. x એ y નો પતિ છે. ઓકે, x એ y નો પતિ છે. y એ પત્ની હોવાથી, પત્ની સ્ત્રી હોવાથી, પત્ની હોવાથી y that belongs to R શક્ય નથી. આપણે લખી દઈશું y પત્ની હોવાથી y that belongs to હોવાથી એ બીજા કોઈનો પતિ હોઈ શકે નહીં. પતિ હોઈ શકે નહીં. therefore y that belongs to R શક્ય નથી. y that belongs to R શક્ય નથી. બરાબર, xy belongs to R માટે y that belongs to R શક્ય નથી તો પારંપરિક નથી. તો લખીશું xy belongs to R માટે y that does not belong to R. therefore R એ પારંપરિક નથી. ઓકે, તો ત્રણે ત્રણ ના હોય એટલે કે સ્વવાચક ના હોય, સંમિત ના હોય કે પારંપરિક ના હોય તો આપણે આ ઉદાહરણ યાદ રાખીશું. x એ y નો પતિ છે. ઓકે, હવે ત્રણે ત્રણ હોય એટલે કે સામ્ય સંબંધ હોય, સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક હોય એવા આપણે ઘણા દાખલા જોયા. પણ ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવું હોય તો સહેલામાં સહેલું આપણે ઉદાહરણ યાદ રાખીશું ઇક્વલ ટુ વાળું. સહેલામાં સહેલું ઉદાહરણ યાદ રાખીશું, ઝડપથી યાદ રહી જાય. આ રીતે યાદ રાખીશું. નંબર 3 લખીએ અહીંયા. નંબર 3 સ્વવાચક, સંમિત અને પારંપરિક પદ એટલે કે સામ્ય સંબંધ. તો આપણે લઈ લઈશું આ પ્રમાણે r ઇક્વલ ટુ લઈ લેવાનું ab a બરાબર b ઇક્વલ ટુ આ યાદ રાખી દેવાનું. સેલામાં સેલ a બરાબર b યાદ રાખી દેવાનું. આ સંબંધ હંમેશા સ્વવાચક થાય, સંમિત થાય, પારંપરિક થાય. સ્વવાચક ચેક કરીએ. સ્વવાચક તો b ની જગ્યાએ a લખવાનું. તો એ બરાબર એ સત્ય છે, જે સત્ય છે. therefore a belongs to capital R. therefore R એ સ્વવાચક છે. હવે ચેક કરીશું સંમિતતા. તો AB belongs to capital R. એટલે કે a બરાબર b. a ની જગ્યાએ b લખો, b ની જગ્યાએ a લખો તો આવું થાય. a બરાબર b તો b બરાબર a થાય. આ સત્ય છે. એટલે કે BA belongs to capital R. ઓકે, therefore R એ સંમિત છે. પારંપરિકતાની વાત કરીએ. પારંપરિકતા AB belongs to capital R અને BC belongs to આપણે capital R લઈશું. AB belongs to capital R અને BC belongs to capital R. AB belongs to capital R એટલે કે A બરાબર B છે અને BC belongs to capital R એટલે કે A બરાબર C છે. તો A બરાબર B બરાબર C, તો A બરાબર C થઈ ગયો. અને A બરાબર C થાય તો AC belongs to capital R લખાય. ઓકે, એટલે કે લખીશું AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R. ઓકે, therefore R એ પારંપરિક છે. સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પારંપરિક પણ છે. therefore R એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધનું એકદમ આસાનીથી યાદ રહી જાય તેવું ઉદાહરણ લેવું હોય. સામ્ય સંબંધનું આસાનીથી યાદ રહી જાય ઉદાહરણ થઈ જશે A બરાબર B1.